પપ્પા પપ્પા હું હે પટારે જલ્દી જલ્દી હું આ પપ્પા ટેન્શન માં બેઠા હો તમે તું એમ કઈ મને હું તને હા સીધી રીતે સમજી જા મારો મગજ ઠેકાણે નથી હું મૂળમાં નથી એટલે મને ખબર પડે તને મને ખબર છે કે મૂળમાં નથી એટલે મારે તમને દાંત કઢાવવા છે દાંત નહીં નીકળે મારે આ કેમ હું કામ કોક ઝાપટ મારે હાવ નીકળી જાય એમ કહું છું કે હું તને એક વાર તારો નીકળી જાય ખોટો મને હેરાન ન કરે 6 મહિના થયા ખબર છે હું ટેન્શન માં છું ના આ 6 મહિના તો કોઈ જાતનો ધંધો નથી 2 પૈસાની આવક નથી અને એક બાજુ તમારા જેવા પપ્પા પપ્પા તમે આવી જેમ મોઢું કરીને બેઠા તો મને એટલે પપ્પા દાંત કઢાવો એટલે તું વહી જાય એમ કહું છું તને સીધી રીતે અહીંયા બેઠા બેઠા કામ મળી જાય પપ્પા તમને વહી જશ તું નથી તો જવા દમ કાઈ કોઈ પપ્પા શું ટેન્શન માં હોય એને કેમ 50 લાખ રૂપિયાની થેલી ભરીને આવ્યો હોય આ ફરિયાદ લઈને આવ્યો માર પાસે શું છે તમાર અલા પોલીસ ચોકી હે ઓ નો અહીંયા આવ્યા તમે કેવા ફરિયાદ લઈને આવ્યો આ પોલીસ ચોકી હે તો તમે કેમ માર્યો એમ હું તમને કહેવા માંગુ આવીને ગદગદિયા કરવા મહિનો પાપા પાપા એને ખબર તમને નો કરે તો કોને કરે આખો દી આવું તરબૂચ જેવું મોઢું રાખીને બેઠા હોય ઘરે હરામ જોઈ દાંત કાઢતું મોઢું હોય ને તો એ આમાં ક્યાંથી દાંત કાઢતું મોઢું રીએ કાલે ઓલા સવિતા બેન આવ્યા તા ઈ કહેતા તા કે આ ભગેડી ને શું થયું હે કે આવું ને આવું મોઢું હોય અને કે આમ નામ હાથ રાખીને બેઠા હોય શરમ આવી જોઈ શરમ આખો દી ઘરે ને ઘરે ગુડાણા હોય ઘરે ને ઘરે ગુડાણા હોય હવે તો મને અપકે પડી ગયા હો મન નાખો પણ કમાવાની કઈક વ્યવસ્થા કરો ને હું માર નાખો કઈરા રાખો હો હાવ પછી કેટલું કહેવાનું હોય એક છોકરાના બાપો નથી નાના તમે રોજ નથી હારું લાગતું બાયડી ઉઠીને આપણને કે ને આપણને એમનેમ શરમ આવી જોઈ કે તમને તો એવી કઈ શરમ જ નથી મીંઢા થઈને કઈને એટલે આડી નજરે જોયા રાખે ને હાંભરા રાખે તું બંધ થઈ જાય ને એક તો મગજ ફરે છે બીજાને દઈ બીજા ઉપર ઉતરી જાય મારે મગજ ફરે હે આયા 6 મહિનાથી મારે એમ જ છે શું કરવાનું હે કયો ને એટલે મને ઈ રીતે કઈ ખબર પડે રસ્તો કરવાનો કમામ કાઈ નથી કરવાનું મારે જો બધાને ગોળે જીવવું જિંદગી કોની કોને જીવી છે હાઉ જીવન શાંતિથી કામવું છે ઘરે બેઠા પૈસા ને એવું કરવું છે મારે એવી રીતના કાઈ તમારે સામે પૈસા હાલી ન હાલ ભાઈ હું આવી ગયો તાર પાસે એના આટું તડકા છાયા વરસાદ બધું વાતાવરણ જોયા વગર દિવસ રાત પરસેવો પાડીને મહેનત કરવી પડે તો પૈસા આપણા આંગણે આવે બાકી આપડા ખીજા મૂડી ન પડી જાય સમજી ગયા તમે શિખામણ નો દિયો એમ કહું છું મારે તો તમને શિખામણ દઈને તો કઈક મગજમાં બેહે આ મગજમાં ઉતરતું જ નથી દુનિયાનો એવો કોઈ ધંધો નથી કે તમને એમ ઘરે બેઠા બેઠા એમ પૈસા મળે તમારે મહેનત તો કરવી પડે કે ન કરવી પડે લપ કરો માં માથું ફરે છે અને મારે હે મારી માને જ કેવું પડશે મારી મારે સંબંધ બગાડી નાખ્યો હે તારી માં ક્યાં હારીની હે તો એ તમારું હું ખાઈ ગઈ વરી આથી વરદી પેલા ઘરે જો કેવું મોટું કર્યું તું પર તો કરે જ ને આખું કુટુંબ એને કેવા જાય હે કે તમાર જમાઈ કમાવા ન જતા અમારે તો સાંભળવું એની પાસે નથી માંગવા ગયો સસમા વાળી પાસે ઓ નો હરીફાઈન તારી માનું નામ લીધા રખસ મારે કઈક જરૂર પડે એટલે હું તો એની પાસે માંગવા જાઉં ને તમે માંગવા ન જતા ન જવાય નક્કીના પેટની હો તો બાર જોતું હોય તો શું કરવાનું મારી માસી ભાઈ મારો સાથ દે હો કઈમાં આવ્યો તો ફીના પૈસા એની આગળ લેવા ગયા હતા પપ્પા ન ભણવા જવાય ઘરે ભણાય લે તો કે પૈસા તો કે ઘરે બેઠા ભણવાનું તો કે ઘરે એ ઘરે બેઠા કાઈ નો થાય ઘરે બેઠા ખાલી 2 ટાઈમ પેટ ભરીને તમે ખાઈ જ શકો સમજી ગયા તારી માએ કોઈ દી તારા બાપનું નથી હાલવા દીધું જિંદગીમાં કઈક આગળ વધવું હોય તો મહેનત કરવી પડે પૈસા કમાવા પડે નત કમાવા બે એઠીની બાલ દાઢી નત કરાવ્યા 2 મહિના છે તારા બાપા પૈસા છે 6 મહિના કે ધંધો નથી હા પપ્પા એ તમારા કે હો કહો કેટલી જાની કેટલી તો એને શું કરવાનું વેચી નાખવાનું કા છોકરા ઉઠીને આવું કઈ ગઈ હે કિડની વેચી નાખો આપણને હવે શરમ આવી ગઈ સમજી ગયા પણ નથી કઈ શરમ જેવું હવે જવાનું શું લેવું એ નથી અમાર જાવું છે નત તમારે કાળા ડાચા સામે ઊભું રહે ઓલે જેણકા નકરું કામ મહેનત કરો આ બેઠા પૈસા કે વાંધો છે આ વિચારમાં મારે આ 100 મહિના વહી ગયા પાછી કે કાળું ડાસું નથી જોવું તારું ક્યાં રૂપારું છે તારે મેકઅપ વાળું છે આ તારો હે ને બાપ દિવસે હે ને
બકડતો થઈ છે. સાચી વાત છે હવે હે ને આપણે તાર નાનીને કહી હા કે તું હે ને આ વાતનો નેઠો કર, અમારાથી તો થાય એમ નથી. હું કાંઈ કહું ને એટલે ઈ સીધા મારવા જ દોડે છે, પણ એને સમજાતું નથી કે મારા છોકરાની જિંદગી બગડે છે, મારી બાયડીની જિંદગી બગડે, તો ઈ માણાને આપણી પૈડી નથી કાંઈ ભવિષ્યની, ન તારા ભવિષ્યની પૈડી, ન મારા ભવિષ્યની પૈડી. તો પછી આપણે આનો કંઈક રસ્તો કરી અને આપણે હે ને તાર નાનીને ઘરે જઈ એને આ બધી વાત કરી કે હાલ તું આનો નેઠો કર. હાલ. આ વાતાવરણ ફરી આમાં ભર ઉનાળ આવી ઠંડી કોઈ આ પણ ખરાબ ખીચકેલા તાર કાપે રાત બસે ખાતી જેવું વાતાવરણ અને આ તો ઢાળી એ આજો ઓળખતી જ આ તો તમે બોલા પડ્યા મોચિંદન પણ મારે કેદુ વસનું ભૂલું પણ આ તારા જમાઈ એવા કોણ જાણે એને કોઈતા હે ને તે મારે હું કેવું આવું કાઈ હોય હાવ એ વળી હું થઈ ગયું બાજી જિંદગીની પથારી ફરી ગઈ લે હું થી વળી એવું બાપુજી 6 મહિનાથી ક્યાંય કામે નથી ગયા તો હવે હું કેમ ઘર કેમ હલાવવાનું કે બાજુ હવે તું ધીરજ રાખને કઈક થઈ જાહે તો આની પેલા તે જમાયા સંબંધ બગાડ નાખ્યો હે આની પેલા બાપુજી એવું જ કહેતા હતા કઈક થઈ જાય કઈક થઈ જાય કેટલાક ટાઈમ આવું ગોઠણ દીટા એને વરનો તો આ થવા આવ્યો એને મેં સમજાઈ થાક્યા કે આમ કરો ને તેમ કરો ભાઈ માનતો નથી ના ગાનો અમારે યાર બાજો આવે બોલ શું કરી મને તો ખબર જ છે અત્યારે હું કે કહે આ ઝાડવાન નીચે બેઠા બેઠા પૈસા આવે કાઢા છે તો તમ કઈ વાંધો હે એટલે ઈ વ્યક્તિને તડકામાં પરસેવો પાડીને મહેનત કરવી જ નથી તો ઝાડવા ઉપરથી ટપકશે હા એને એવું જ છે મનમાં દીકરો 10 વર્ષનો થવા આવ્યો હું હવે મોટી થાતી જબ આને કઈ ઓલી જ નથી કે મારી બાયડીનું ભવિષ્ય માં દીકરાનું ભવિષ્ય કઈક આપણે ઈ લોકોનું તો વિચારી કઈ મકાનની ચિંતા નથી એને તો આપણું આવડી મોટી વાડી છે બધું મહેનતનું કામ થાય પણ એને કરવું નથી એવું હાવ ન હોય એ કાંઈક તો વિચારતો હશે ને જણ માણે એમ કે થોડો નવરો બેઠો રહે એનું જ ખેતે મને એટલે પડે આ હે ને આને ઘરે આ વસ્તુ થઈ દીકરીને પપ્પા હોય ને ઈ એના જમાઈનું જ ખેંચે કે થઈ જાય પણ મારે હવે કઈ ખવડાવવું જ નથી મારે છૂટું જ કરવું છે રાખી નથી કરવું અરે પણ એટલું આટલી વાતમાં એટલું બધું ન કરવાનું હોય જણ માણાને બધી ચિંતા હોય તમને લોકોને ખબર ન હોય ચાપ્રિયો આગળ બાત છે કઈ ખબર ન પડતી મને ખબર છે આના ઘરની બધી સમજી ગયા તો તું સમજાવે ને હાલ એ તો હું સમજાવી દે સમજ્યા જે જોતું હોય ઈ નો મળે છોકરાને હકુ હરકે કઈ નો મળે આ નો ભરે બા અરે પણ તમે બે હું કામ ચિંતા કરો છો હવે આની સ્કૂલની ફી માર તમાર પાસે માંગવાની તો તમાર મન પૈણાવાની જરૂર હતી હું તમને બેને હું ભારે પડતી હતી તમે મને કયો સ્કૂલની ફી તો તમાર પાસે માંગવા આવું અનાજના પૈસા તો તમારી પાસે માંગવા આવું મારા હાડલા તો હું બાના લઈ જાઉં તો પછી આને પૈણાવાનો મતલબ શું હતો હું એમ કહું અરે પણ એવો ટાઈમ એવો આવતો હોય બધી જિંદગીમાં આવતો હોય એવો ટાઈમ આ ટાઈમ હોય બનાવી દો ને પૈણા બાટલે બેહાડીને પૂજજો તો અમે રાજીનો રેડ થઈ જશે અરે પણ તમે બે જણ છે ને ખોટી માથાકૂટીમાં કરો માં અને ઈ બધું છે ને જમાઈ એમ તો સમજુ છે ઈ કઈક તો વિચારતો જ છે અને એવો ટાઈમ એવો આવે તો એવું કરવું પડે આપણે માં હું આપણે બે તું આની વાત ભરો ન કર પણ એની વાત ભરો આની પહેલા મેં કહી લો પછી હું જાતું કરીને ગયા 6 મહિનાથી ઈ જ ભોગવા રાખું હવે તું છે ને હું તને કહી બાપુજી કેટલું સહન કરું તમને એમ થાય કે મારી દીકરીનું છૂટું થાય તો સમાજમાં ખરાબ લાગશે સમાજનું નો જોવો સમાજનું વિચારવામાં તમે મને ખોઈ બેસો આ મારા ભેગું કઈ રીતે રહેવું ન કઈ કામ ધંધો ન કઈ પૈસા અરે પણ ટાઈમ એવો ખરાબ આવતો હોય ને તો એવું થાય એ વર બે વર એવું નીકળે હવે એમાં બધા હવે માં તો મારી દીકરીને ખોઈ બેસો તમે આ ન કરવાનું કરી બેસો તો તમારું મોઢું રહેશે અરે પણ એવું બધું વિચારવાનું ન હોય હવે એ હમણાં હવે હરખું થઈ જાય બધું હવે બાપુજી તો હને એની સાઈડ જ દે તું કઈક રસ્તો કર મારે કઈ હવે નથી યાર એવું મારે તમે તમારું કામ કરો હું મારું કામ કરું સમજી ગયા હા કરો તમે હા હું કરીશ અને બતાડીશ જ તમને હા તો જોઈએ હવે હાલો મારે બોલવાનું નહીં ઉપરાડું તાણ ને આવજે ના દેવો ખાઈ પીને જજો હાલો હવે તું કે શું કરવું છે તું કે શું કરવું છે હાલો મારે એક છે ને મારા મગજમાં એક આઈડિયા છે હા સમજ્યા એનાથી કમાતો થઈ જશે હે હા તો કાઈ વાંધો નહીં હાલો તો કાઈ વાંધો નહીં હાલો મારે ઘર નત ભાંગવું ઈ કમાતા થઈ જતા હોય તો મારે કાઈ નત કરવું હાલો હું બેઠી રહી પણ બે પૈસા કમાઈ તો ખરી એમ વાત છે બા મારી વાત સાંભળ હા
તમે ઓલવાડ મોઢું કરીને બેહો. હા ઈ વાત તારી. હાલ હવે આપણે એવું કરી. આ તો જેવા હારે તેવા થવું પડે હો બેટા. બા તો હાલ તો તમારે ભેગી માર ઘરે. ના હો હું તારા ઘરે નહીં આવું. હા મારે નિયમ તો 12મો ચંદ્રમાં છે. હું અહીંયા આવીશ ને એટલે તાત પોંગો ચડાઈને બેસે. એના કરતા તું એને અહીં લઈ આવ. તમે જાણો ને તમારું કામ જાણે, તારે જે કરવું એ કર બસ. હું મારી રીતે સમજાવી દઈશ બરાબર. અને તમે વચ્ચે બોલતા નહીં, ડબ કરતા નહીં હો. હા બાપુજી તમે એનું ખેંચતા એમ કરીને તમને તો પહેલા કહી દઉં ખેંચતો તમે તેને ચડાવો હો. જમાઈ કરીને જમાઈને હે ને કોક વાર ધમકાવાય પડે. ફખડા નો આલે ને તો નકરું કુમાર ને જમાઈ નો કરવાનું હોય. હા હું જાઉં, હું એને હમણાં ઘરે લઈને આવું. તમે બે ઘરે પહોંચો અને બાપુજી જમાઈ નો કરતા હો. હા સારું. આજે બેટા હા પપ્પા અરે હો જા એ થોડો પપ્પા અરે હો જાઓ આયવા ઉપર લોહીના પીનારા કેમ તમે સુઈ ગયા છો? તો હું કીર્તન ગાઉં? કીર્તન ગાવા બેહાય ઊભું રહેવાય આમ હલાય આ પગારા જવું શરીર કર્યું પપ્પા તમે તો મારી કઈ માં જાવા દે ને ભાઈ તું અહીંથી કામ જાવ લે તાર માં હા રહી બાપા હું શું કહું છું કાઈ કેવું નથી મને ક્યાં લઈ જાવ દાણા દોરાવા કે જોવરાવાનું હે હે ઈ તમે બધું માનો જોવરાવાના તારે ખોટા કરે ભગવાનને બે હાથ છોડીને પગે લાગો ને એટલે ભગવાન બધું દીએ જ છે સમજી ગયા આ બધું બે વાત એ ભગવાન 2 લાખ રૂપિયા દિયો કોણે વીટી હતી ક્યાં દીધે હા આપે જો આવી ને એમ હોય એમ કઈ હોય ખાવાના દસરાની હે જવા દયો લપ જવા દયો ઓમે પડે તમે ભાઈ જાય એમ કહું છું હાલે ઉભો થા તમને ધક્કા ન મારો જા દે ભાઈ હું એમ કહું હાલો જા ને એમ કહું છું નથી ખબર પડતી દેખો મારા અહીંયા બેખું જ નથી આવા મારા આયા એમ કહું બાના ઘરે જાવ તમે કેના બા મારા બા હા તો એમ કે ને મારા બાન ઘરે ન્યા મારા હું બાપનો વિવાહ છે તારી મારું કાયડું મોઢું જોવા એ ટપકી વાળું આ એને ન જો તમે દાઈ જવારું મોઢું સમજી ગયા હું ક્યાં કહું છું જો તું કેવાય હાલો માર બાની કરે ખારા થમે તો જો શાંતિ રાખો નથી રાખવી શાંતિ કેટલીક રાખવી ધંધાની વાત છે તો મારી બા હે ને ઈ તમને એવું કઈ કેવા માંગે હે એ મારે નથી કેવું કાઈ એનું સાંભળવું નથી અને હું તારી માની ઘરે નહીં આવું તારી માં હાટું થઈને બહુ સીણાણો હો તારી માએ મને કીધું કેસ કરજો કેસ હું ને નહીં આવું હવે મારી પર એને કેસ કરવો હે તો પણ કેસ તો કરે ને તમે કોકની દીકરી ને પૈણી લઈ આવો અને પછી કામ ધંધો ન કરો તો મારા કેસ તો કરે ને તો તમને છૂટું દઈ દે તમારે છૂટું ન દેવું કઈ કરવું જ કાઈ નથી નહીં થાય અને હું તારી મન ઘરે આવી ગઈ નહીં આવું કઈ નહીં વાત તો સાંભળો તો પ્રેમથી જ કહું એ છે ને તમને એવો રસ્તો બતાવશે કે તમને જાજા બધા પૈસા આવે તમારી પાસે મહેનત વગર એમ સાચી વાત છે મમ્મી કહે ને અને હું તમને શું કહું હા તમાર બાર બાઈ જાઓ આનો પપ્પા ઘર મારી બા પાસે હે ને એવું જાદુ હે એમ જાદુ કરે ને કે તમે આ જે મહેનત વગર પૈસા જોઈ ને આવા જ મન સાચું કહું છું એટલે ઓલા સર્કસ વાળા આવે એની બેન છે તારી માં તો એને જાદુ ભાવે મંગળવારાની બધે ઈ જાદુ કરે તો તાર માં જાદુ કરે હે એવી લપ નત કર્યો તમે કીધું હોય એની પાસે. દીકરીએ લાગી જાવ મમ્મી કહે સાચું કહે તમે માની જાવ ને મોઢું તો એવું થાય છે તારું તો મને એમ થાય કે હું મરી જાઉં કા તમે માં દીકરો મરી જાવ તો છૂટું મને ઓલી ડોહી પાસે ઝુકાવવો હે એ ઝુકાવાની ક્યાં વાત છે હું તો એમ જ કહું છું, ગરજે ગધેડા ને બાપ કેવો પડે આપણી એ બે પૈસાની ગરજે ગધેડા બાપ કેવો પડતો ગરજે ગધેડી માઈ કેવી પડે ને હે તો તારી માં ગધેડો હે ગધેડો હે આ તારા બાપ ને ગરજે તું બોલ ગરજે ગધેડા ને બાપ કેવો પડે આ તો તારા બાપ ને ગરજે ગધેડા ને બાપ કહો આ તો તારી માં પાસે લઈ જાય તમારે ગરજે ગધેડી માં કેવી ને હા એમ કહી દેજો માં કહી દેજો સમજી ગયા એટલે પણ તમે હાલો એમાં હે ને તમે કઈ નાના બાપના નહીં થઈ જાવ ઈ એવું જાદુ કરશે ને તો તમારે મહેનત વગર પૈસા આવવા માંડશે અને આપણે સુખી થઈ જાવ હું એમ કહું છું હા કાઈ વાંધો નહીં તમને ઘરમાં તો બેહવું જ નથી ગમતું ઘર તો તમને કઈ વાત દોડે અહીં વાહરવા જ બેઠા રહ્યો હો નકરા તો કઈ કમાવા માંડો ને તો કઈ ઘરમાં ગમવા માંડે અમે બે ગમવા માંડી તમને કઈ ગમતું જ નથી નકરા વિચાર જ કર્યા શેના વિચાર કરો હો આટલા હાલ તારે બાપ હે અને હે ને એને અને મારો ધંધો હાલતો હોય ને
તો માફી માંગવા તૈયાર આ છું. માફી માંગી લેજો કઈ એમાં એવું ન હોય એ તો બધા એવું થતું જ હોય કાંઈ વરસાદ ન વરસાદ હો મહેરબાની કરી મારો પગ તો નથી પડતો. આવા ઉપર ડુંગર ચડ્યો હોય ને એવો વાળે એવા ઊંડા ફૂટી એ આ હાઈડે દિવાળી મૂકી દેવી હે ઘરે જાવ ને એટલે પરત કે આખું ગામ તમારાથી હવે હું ઢોરું હવે મારે ભડકે હાલો રે 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 હા. મને રાખી દે. પણ એની જરાક માફા માફી કરવી પડશે હો તમારે કરશો તો એની માફા વિકર એ મારી માફા વિકર ઈ માવતર હે તમે માવતર હા તે હું છે જોતો રહું. ઢોરને બાંધવાનું ઈ માવતર છે તે હું એની માફા કરું તો એનો જમાઈ છો આ તો સમય હે તો હું છે એનો જમાઈ છો પણ તેને સમયના કામે એવા હે ને કે આપણે ગધે ગધેડાને બાપ થાય જમાઈને હું કે ગુંડો કોઈ ગોદે મારી એવું શરીરને તો ઈ મારી આવાય પણ હે ને પૈસા કમાઈ આવાય હાલો હવે લે એનો જમાઈ છો હું એને માફા માફી કરું તો એને કે માફા માફી કરે હશે જમાઈ મારી ભૂલ નથી. પણ ઈ વડીલ હે ઈ નો કરે તો મારે એને નો કહેવાય તમે વડીલ હો તમે હાઈ ખરા હો તમને કહું ઈ વડીલ છે તો હું સડી હું તો વડીલ હે લે બોલ હાલ મને માર જ નથી ગમતું હાલો બાબા નથી આવું જવા દી પણ એમ નો કરે હાલો તમે એવું નો કરો હાલો હાલો પણ કપડે પર પૈસા દોસ્તા હોય તો પછી તો માફી તો માંગવી પડે ને એની પાસે આવી જાદુઈ વસ્તુ છે હા કે એનાથી હે ને તમારે મહેનત નહીં કરવી પડે એટલે અમે તમને કહી સાચી વાત માફી હે આપતા જ નથી તમે તો તારી માના આમ પપ્પા આમ નાક ખસેડવું પડે ને તોય ખસેડાય અરે પેલા સોલાઈ ગઈ કા તો તમારે અહીંયા ક્યાં નાક ખડખું રાખીને કામ છે હવે કાઈ વાંધો નહીં પણ પગમાં પડી ગઈ બા અમે આવ્યા આ હું કરો દંડ પીલો દંડ પીલો છે કે આ જગ્યામાં દંડ પીવાની નથી ખબર પડતી તમને તમારી માફી માંગુ છું બા એ હજી મગજ તો તમારે એવો ને એવો છે હવે ફરી ગયો મત જ નથી હવે તો કેટલા દીએ અમારા ઘરે આવ્યા અને પાછા હાવ હાવ કરતા જાય મગજ જરા શાંત રાખતા હતા જમાઈ રાજા જમાઈ હું થયું આ બધું આટલું બધું શું તકલીફ છે તમને વાત પૂછો માં હા હું થયું વળી કોઈને કીધા જેવું નથી પૈની પેદા જ નથી ને ઘડી નવરાઈ નથી હવે જે મેન મુદ્દાની વાત છે એક રાંડો તાણો ત્રણ રાંડો ઢીલા પડે છે અરે પણ જમાઈ તમે ધીરજ રાખો બધું સારું થઈ જાય હવે આજ 6 મહિના થયા કઈ કામ ધંધો નથી કે 2 પૈસાની આવક નથી ઉપાધિ તો થાય ને અરે પણ શાંતિ શાંતિ આની ઉપાધિ ન કરાય સમજી ગયા શાંતિ રાખો તો સારું થઈ રહે આ જો બાપા હે જો મેં તમને ઓલી વાત કહી દીધી ને તો શાંત રાખો તમારો સ્વભાવ તમારે બેઠા બેઠા પૈસા કમાવા છે ને હા હે એ આઈડિયા મારી પાસે છે મારી પાસે ઈ વસ્તુ છે ને કે તમારા હાથમાં આવતા જે મહિના દીમાં પૈસાની રેલમ ફેલ થઈ જશે હે ના ના તો પાછો બેડમ પી લો ના ના અરે બસ, બસ. બસ સુખી થાવ હો, સુખી થાવ ઉભા થઈ જાવ દંડ પીવું હોય ને તો ઘરે જઈને પી જાવ અહીં બટકા ભરવાના નથી મારી વાત તમે સમજી ગયા તમારે બેઠા બેઠા જ પૈસા કમાવા છે પણ બા એવી હું વસ્તુ છે મને પીઓ ને ગાય ગા મને બહુ ઓલી ખંજરી પડી એ છે ને ચમક પૈસા કમાવ દેવ બા આ મને ખબર છે દેવ કે તારે બેઠા બેઠા પૈસા જોઈએ છે મારા જમાઈ રાજા પણ એવી વસ્તુ મારી પાસે છે ચમત્કારી હે હા હા હું હમણાં લઈ આવું હો. ક્યાં પડી બા તમારે તો હું લઈ આવું ના હું જાઉં છું અમે તો ઓલા માતાજીના ગોખલામાં મારા માલ થઈ જશો તમે હે હા તો હું હવે કોઈ દી તમારી હું એને વળકા નહીં ભરું તમને પ્રેમથી રાખીશ હું કોઈ દી નહીં બાજુ તો ઘર છે ગધે સાચી વાત છે. તો કેવો પડે ભાઈ હા હા આવી ગયું. જો આને છે ને આ બંગડી છે ને હા એને જમણા હાથમાં પહેરવાની હા અને એ તમારે પહેરવાની હે હા એટલે પેરું જે પહેરે ને એને ભગવાન પૈસાની આમ રેલમ છેલ કરી દે પણ 1-2 મહિના લાગે હો હા બા ઉપાધિ કરો માં એક બે મહિના શું મારે ભલે ને પહેરી જ રાખવી પડે પણ મારે સાંયે બેઠા પૈસા આવે ને એવું કરવું થઈ જાય વાહ, મને ખબર છે ભલે તમે પૈસા મારા જમાઈ બંગડી પહેરશો લે એમાં હું કઈ વાંધો નથી ને આપણે સાંયે બેઠા પૈસા આવે એવું કરવાનું લાવ બહુ પહેરી લો આવી જતા અરે જમાઈ
આ છે ને જણ માણા થઈને બંગડી નો પહેરાય, તમે સમજો તો ખરા. તમે બેહો ને, બે પૈસા આવતા હોય તો ભલે ને બંગડી પહેરી રાખવી પડે, તમને કઈ વાંધો હે? અરે પણ જમાઈ, અરે જમાઈ, પણ તમે રિયો ને પહેરવા દ્યો ને, અમારું કામ થવા માં રાજી નથી. હાયરો હાયરો ભેગા ને ભેગા જમાઈ જમાઈ શું એમાં કઈ છે? જમાઈ ને કઈ પહેરી લેવા દ્યો, અને બંગડી પહેરવી જ છે. બે પૈસા આવતા હોય, મહેનત કર્યા વિના સાંયે બેઠા તો શું વાંધો હે? આમ જો, હવે જિંદગી આખી બંગડી પહેરી રાખીશ એટલે પૈસા પૈસા થઈ જાય. કાબા અરે આમ કબાટ છલગાઈ જશે. હે સારી લાગે છે. શરમ નથી આવતી એક દીકરાના બાપ છો ને બંગડી પહેરતા? બંગડી પહેરે કોણ? કોણ પહેરે? કોણ પહેરે બંગડી? તમે જ કયો ને. બંગડી બાયું પહેરે કા? હા તો તમે બાઈ છો. પણ તારી બાઈ કીધું ને કે આ બંગડી લકી છે કે બંગડી પહેરવા પૈસા આવે એટલે તે બંગડી પહેરી છે. કાઈ બાઈ સમજીને બંગડી નથી પહેરી. મળદ માણા ને જણ માણા કોઈ દિવસ બંગડી પહેરે? જમાઈ, કેવા હું માંગો તમે બધાય? જમાઈ, તમે આ મરદ માણસ કહેવાય અને આ બંગડી પહેરો છો એ સારું ન લાગે. મરદ માણસ છે ને પથ્થરમાંથી પાણી કાઢે, અને છે ને આ બંગડી છે ને કોઈ ચમત્કારિક બંગડી નથી. એમ જો કોઈ ચમત્કારિક બંગડી પહેરીને જો પૈસાદાર થાતું હોય ને તો ગામ આખું બંગડી પહેરીને ફરે. અને તમે તો જાણ માણસ છો, તમે શું આ બધી બંગડી પહેરવાની વાત કરો છો? તમે છે ને મહેનત કરો, મહેનત કરો ને એટલે પૈસા છે ને ગમે ત્યાંથી તમને મળી જ જાય. મહેનત તમે દિલથી કરો ને એટલે તમને કામે હરખું મળી જાય, અને તમારું કામ સારું હોય ને એટલે પૈસા તમે માંગો એટલા મળે. શરમ આવી જાય, શરમ. મારે સમાજમાં હું ઊભું રહેવું કે તારા ભાઈએ તો બંગડી પહેરી લીધી? ઈ શેના આટું તો કે પૈસા આટું, કે પૈસા કમાવા નથી જવા, મહેનત નથી કરવી એટલે બંગડી પહેરી લીધી? શરમ આવી જાય. આ તમારા હાથમાં બંગડી જોઈ મને શરમ આવે છે ને. બંગડી તો બાયું માણા પહેરે, અને આવી કોઈ ચમત્કારિક બંગડીએ જો પૈસા આવતા હોય ને તો જગતના કોઈ પુરુષ કમાવા ન જાય ને, બધાય પા બંગડી પહેરીને બેઠા રહીએ. તમે આવી ખોટી છે ને ચમત્કારિક ને આવી જાદુઈ વસ્તુમાંથી બહાર નીકળો અને જરાક શરમ કરો કે આવા કોઈ ચમત્કાર ન થાય. જગતમાં છે ને મહેનત અને પરસેવો પાડ્યા સિવાય ક્યાંય પૈસા નથી. અને મહેનત કરતા શીખી જાવ, પરસેવો પાડતા શીખી જાવ ને અને પૈસાના ઢગલા થાય, ઢગલા. જમાઈ, આ કોઈ ચમત્કારિક બંગડી નથી, સમજી ગયા? આ તો તમને નસીહત આપવા માટે મેં આ કીધું. અરે તમે આવા જુવાન જો માણસ છો, કામ કરો, મહેનત કરો. અરે પૈસા જ પૈસા છે બેટા, આમાં કાંઈ પૈસા તમને હાથમાં આવવાના નથી, એનાથી ઢગલા થવાના, સમજી ગયા? પણ તમે મહેનત કરશો ને તો પૈસાના ઢગલા જ છે. અને જો તમારે બંગડી પહેરીને પૈસા જોતા હોય તો મારે ને ઝીરકાને તમારા ભેગું રહેવાની જરૂર નથી. હું કોઈ એવી બાયડી નથી કે મારો વર બંગડી પહેરે ને હું એના ભેગી રહું. નથી રહેવું બા મારે આજથી એના ભેગું. મારે બંગડી પહેરીને પૈસા કમાય. મારી વાત સાંભળો, મને સાચું સમજાણું કે હું લાલચમાં બેઠા બેઠા પૈસા આવે ઈ લાલચમાં કઈ કામ ધંધો નહોતો કરતો. પણ તમે આ બંગડીની વાત કરી ને એમાં મને ખબર પડી કે મહેનત વિના કોઈ વસ્તુ મળતું નથી. રાખો તમારી બંગડી, અને આજથી તમારો જમાઈ રાતને દી મહેનત કરશે અને રૂપિયા કમાહે. તમારી બંગડી તમારી પાસે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી ને આ વિડિયોમાં અમે એવું કહેવા માંગી છીએ કે ઘણાય માણા વ્યવસ્થિત સમજાઈને ન સમજતા હોય તો એની માટે આપણે કાંઈક આવા આઈડિયા કરવા જ પડે કે જે આઈડિયા થી એની આંખ ઉઘડી જાય. તો એને લઈને મસ્ત મજાનો વિડિયો લઈને આપણી સમક્ષ આવ્યા છે. મારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.